વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે પાઠ્યપુસ્તકના એકમ 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાનના પ્રથમ વિડીયોમાં મળીએ છીએ. વિદ્યુત રસાયણ વિજ્ઞાન, જેને અંગ્રેજીમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી કહેવામાં આવે છે. આ યુનિટમાંથી બોર્ડમાં 8 ગુણનું પૂછવામાં આવે છે, જેમાંથી 4 ગુણના MCQનો સમાવેશ થાય છે. સૌપ્રથમ આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાનની જો વ્યાખ્યા જોઈએ તો વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલે સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જાનું વિદ્યુતીય ઉર્જા ઉત્પન્ન કરવાનું અને વિદ્યુતીય ઉર્જાનું અસ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા કરવા માટે થતા ઉપયોગનો અભ્યાસ કરતું જે વિજ્ઞાન, જેને વિદ્યુત રસાયણ વિજ્ઞાન કહેવામાં આવે. સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જાનું વિદ્યુતીય ઉર્જા ઉત્પન્ન કરવા માટેનું જે સાધન છે, જેને વિદ્યુત રાસાયણિક કોષ કહેવામાં આવે, અને વિદ્યુતીય ઉર્જાનું અસ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા કરવા માટે થતા ઉપયોગનો અભ્યાસ જે વિદ્યુત વિભાજન કોષમાં શક્ય બને છે. તો આ એકમમાં આપણે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ વિશે વિસ્તારથી અભ્યાસ કરવાનો છે. હવે વિદ્યુત રસાયણ વિજ્ઞાનની અગત્યતા શું? તો બેટરી, બળતણ કોષ, જેનો ઉપયોગ હીટર, પંખો, ગીઝર વગેરે જેવા વિદ્યુતીય સાધનોમાં કરી શકાય છે, તથા ધાતુ ક્ષારણ સમજવા પણ આ જે ઉપયોગિતા છે એ વિદ્યુત રાસાયણિક કોષને અનુલક્ષીને છે. વિદ્યુત વિભાજન કોષને અનુલક્ષીને જો આપણે અગત્યતા જોઈએ તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓનું ઉત્પાદન, જે તમે 10મા ધોરણમાં શીખી આવ્યા છો, અને આપણું એકમ જે 6 છે અત્યારના પાઠ્યપુસ્તકમાં ધોરણ 12ના, તેમાં પણ આ ધાતુ તત્વોનું ઉત્પાદન, Cl2, F2 જેવા વાયુઓનું ઉત્પાદન, NaOH, KOH જેવા સંયોજનોનું ઉત્પાદન કરવામાં પણ વિદ્યુત રસાયણ વિજ્ઞાનની ઉપયોગિતા છે. આ વિદ્યુત વિભાજન કોષને અનુલક્ષીને ઉપયોગિતા છે. તેમાં આ બંને સંયોજનોને આપણે સમજીએ. NaOH ને કોસ્ટિક સોડા પણ કહેવામાં આવે છે, અને KOH ને કોસ્ટિક પોટાશ કહેવામાં આવે છે, તે ધ્યાને લેશો. ઉપરાંત સોનું, AU સંજ્ઞા, કોપર, પ્લેટિનમ, સિલ્વર, Ag સંજ્ઞા જેવી ધાતુઓનું શુદ્ધિકરણ, ધાતુઓના ઢોળ ચડાવવામાં, એ ઉપરાંત સંવેદી સંકેતીનું મગજના કોષો મારફતે વહન અને કોષોની વચ્ચે સંદેશા વ્યવહાર એ વિદ્યુત રસાયણનું મૂળ ઉદ્ગમ સ્થાન છે. સરવાળે જોઈએ તો વિદ્યુત રાસાયણિક રીતે કરેલી પ્રક્રિયાઓ ઉર્જા સક્ષમ અને ઓછી પ્રદૂષક હોવાથી પર્યાવરણ મૈત્રીરૂપ
એટલે કે ઇકો ફ્રેન્ડલી નવી જે ટેકનોલોજી છે એના સર્જન માટે આ વિદ્યુત રસાયણ વિજ્ઞાન ખૂબ જ અગત્યનું છે. હવે આપણે જોઈએ રેડોક્સ પ્રક્રિયાઓ. વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ બંનેમાં રેડોક્સ પ્રક્રિયા થાય છે. પણ વિદ્યુત રાસાયણિક કોષમાં આપમેળે રેડોક્સ પ્રક્રિયા થશે, જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુતીય ઉર્જા આપવાથી રેડોક્સ પ્રક્રિયા થશે. 11મા ધોરણમાં રેડોક્સ પ્રક્રિયાઓમાં આપણે ઓક્સિડેશન અને રિડક્શન, જેને સરવાળે આપણે રેડોક્સ પ્રક્રિયાઓ કહીએ છીએ, તો ઓક્સિડેશનની વ્યાખ્યા જોઈ ગયા, રિડક્શનની વ્યાખ્યા જોઈ ગયા, જેમાં ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન થયું કહેવાય, અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય તો તેને રિડક્શનની પ્રક્રિયા કહેવાય. હાઇડ્રોજનના દૂર થવાની પ્રક્રિયા ઓક્સિડેશનની કહેવાશે, હાઇડ્રોજનના ઉમેરણની પ્રક્રિયા રિડક્શનની કહેવાશે. જે અણુ, પરમાણુ કે આયન ઇલેક્ટ્રોન ગુમાવે તો તેનું ઓક્સિડેશન થયું કહેવાય, અને જે અણુ, પરમાણુ કે આયન ઇલેક્ટ્રોન મેળવે તો તેનું રિડક્શન થયું કહેવાય. ઓક્સિડેશન આંકમાં થતા ફેરફારને આધારે ઓક્સિડેશન રિડક્શનની વ્યાખ્યા જો જોઈએ તો જે અણુ, પરમાણુ કે આયનના ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય તો તેનું ઓક્સિડેશન થયું કહેવાય, અને ઓક્સિડેશન આંકમાં જો ઘટાડો થતો હોય તો તેનું રિડક્શન થયું કહેવાય. જે અણુ, પરમાણુ કે આયન ઓક્સિડેશન અનુભવે તો તે રિડક્શન કરતા બને, અને જે અણુ, પરમાણુ કે આયન રિડક્શન પ્રક્રિયા અનુભવે તો તે ઓક્સિડેશન કરતા બને છે. વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે, એ જોયું આપણે. તેના માટે એક આપણે ઉદાહરણ લઈએ કે જેમાં ઇલેક્ટ્રોનનું પ્રત્યક્ષ સ્થાનાંતર થતું હોય. તેના માટે જો કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ધાતુની પાતળી પટ્ટી મૂકતા, આ કોપર સલ્ફેટનું ભરેલું દ્રાવણ ભરેલું પાત્ર છે, એમાં ઝીંક ધાતુની પટ્ટી મૂકતા અહીં જે પ્રક્રિયા થશે તેમાં ઇલેક્ટ્રોનનું પ્રત્યક્ષ સ્થાનાંતર થશે. સમજીએ આપણે. અહીં આ પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે, એ વાદળી રંગનું. વાદળી રંગનું કેમ? કારણ કે CuSO4ના દ્રાવણમાં Cu+2 આયન રહેલા છે. એ કોપર સલ્ફેટનું દ્રાવણ વાદળી રંગનું છે તે Cu+2 આયનને આભારી છે. સંક્રાંતિ ધાતુ તત્વ છે. હવે આ રીતે આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ધાતુની પટ્ટી મૂકીએ તો થોડા સમય બાદ આપણને અવલોકન દેખે તો શું જોવા મળશે તે આપણે સમજીએ. તો દ્રાવણ જે વાદળી રંગનું હતું તે રંગવિહીન થઈ જશે, અને ઝીંક ધાતુની પટ્ટીની ઉપર દ્રાવણમાં ડૂબેલો જે ભાગ હોય છે ત્યાં કોપર ધાતુ તરીકે જમા થયેલું હશે ઝીંક ધાતુની પટ્ટીની ઉપર. તો અહીં પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા થાય છે. એ રેડોક્સ પ્રક્રિયાને આપણે સમજીએ. અહીં એક જ પાત્રમાં ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા થાય છે,
જેને આપણે ઇલેક્ટ્રોનનું પ્રત્યક્ષ સ્થાનાંતર દ્વારા સમજીએ તો અહીં ડૂબાડેલી ઝીંક ધાતુની પટ્ટીના પરમાણુઓ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવીને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને Zn2+ આયનમાં પરિણમશે. આ ઝીંક ધાતુની પટ્ટીના પરમાણુઓ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરીને Zn+2 આયનમાં પરિણમશે. એ Zn+2 આયનો ક્યાં જશે? દ્રાવણમાં. આ Zn+2 આયનો દ્રાવણમાં જશે. અને અહીંયા દ્રાવણ શાનું ભરેલું છે? કોપર સલ્ફેટનું. એટલે એમાં ધન આયન કયા રહેલા છે? Cu+2 ધન આયન રહેલા છે. હવે આ ઝીંક ધાતુની પટ્ટીના પરમાણુઓએ 2 ઇલેક્ટ્રોન જે ગુમાવ્યા ઓક્સિડેશન પામીને, તો Zn+2 આયનો દ્રાવણમાં જશે અને ઝીંક ધાતુની પટ્ટી પરના જે 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન દ્રાવણમાંના Cu+2 આયનો, એ ઝીંક ધાતુની પટ્ટીએ ગુમાવેલા જે 2 ઇલેક્ટ્રોન છે એને મેળવશે અને એ કોપર ધાતુમાં રિડક્શન પામશે. અને એ જે કોપર ધાતુ જે છે, દ્રાવણમાં રહેલા Cu+2 આયન ઝીંકે ગુમાવેલા જે 2 ઇલેક્ટ્રોન છે તે મેળવીને કોપર ધાતુમાં રિડક્શન પામે. તે આપણે આ ઝીંક ધાતુની પટ્ટીની ઉપર એ કોપર ધાતુ રિડક્શન પામેલી આ ડોટ ડોટ જે લાલ રંગના જોવા મળે છે એ કોપર ધાતુ જમા થયેલી બતાવે છે. અને દ્રાવણના રંગમાં શું ફેરફાર આપણે જોઈ શકીશું? અહીં દ્રાવણનો વાદળી રંગ એ દ્રાવણમાંના Cu+2 આયનને આભારી હતા. Cu+2 આયન તો રિડક્શન પામીને Cu ધાતુમાં પરિણમ્યા. એટલે દ્રાવણમાંના Cu+2 આયનો રિડક્શન પામીને કોપર ધાતુમાં પરિણમ્યા. અને ઝીંક ધાતુની પટ્ટીએ જે Zn+2 આયનો ઇલેક્ટ્રોન ગુમાવીને Zn+2 આયનોમાં જે પરિણમે છે તે દ્રાવણમાં જાય છે. દ્રાવણમાંના Cu+2 આયનો રિડક્શન પામીને કોપર ધાતુમાં પરિણમે છે. એટલે દ્રાવણ શાનું બની જશે? ZnSO4નું દ્રાવણ બની જશે. અને દ્રાવણ રંગમાં આપણને અવલોકન શું જોવા મળશે? દ્રાવણ વાદળીમાંથી કેવું બની જશે? રંગવિહીન. આ એક જ પાત્રમાં ઇલેક્ટ્રોનનું પ્રત્યક્ષ સ્થાનાંતર ધરાવતું આપણે વિદ્યુત રાસાયણિક કોષની રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ સમજ્યા. હવે વીજ રાસાયણિક કોષ કે જેમાં ઇલેક્ટ્રોનનું અપ્રત્યક્ષ સ્થાનાંતર થતું હોય તેવા વીજ રાસાયણિક કોષની સમજ મેળવીએ. વીજ રાસાયણિક કોષને ગેલ્વેનિક કોષ કે વોલ્ટેઇક કોષ પણ કહેવામાં આવે છે. એ વૈજ્ઞાનિકના નામને આધારે, કારણ કે સૌપ્રથમ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર સૌપ્રથમ લ્યુગી ગેલ્વાની અને વોલ્ટા નામના વૈજ્ઞાનિકે કરેલું. એટલે વીજ રાસાયણિક કોષને ગેલ્વેનિક કોષ કે વોલ્ટેઇક કોષ પણ કહી શકાય, કે જેમાં આપમેળે થતી રેડોક્સ પ્રક્રિયાની રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, જે આપણે આગળ જોઈ ગયા છીએ. હવે ઇલેક્ટ્રોનનું અપ્રત્યક્ષ સ્થાનાંતર ધરાવતા વીજ રાસાયણિક કોષનું સમજવા માટે આપણે ડેનિયલ કોષનું ઉદાહરણ લઈશું. અને ઇલેક્ટ્રોનનું અપ્રત્યક્ષ સ્થાનાંતર પ્રમાણે વીજ રાસાયણિક કોષની કાર્યપદ્ધતિ સમજવામાં એના 3 ભાગમાં આપણે વહેંચીશું. ઉદાહરણ આપણે ડેનિયલ કોષનું લેવાનું છે. ડેનિયલ કોષને સંજ્ઞામાં Zn અને Cu વચ્ચે આડી લીટી મૂકીને
એને સંજ્ઞામાં ZnCu કોષ પણ કહી શકાય, એને આ રીતે પણ લખી શકાય, એ ધ્યાને લેશો. હવે બીજી એક બાબત આપણે સમજી લઈએ કે ડેનિયલ કોષ ગેલ્વેનિક કોષ કહેવાય. આ નોંધ ખાસ ધ્યાને લેજો. પરંતુ બધા જ ગેલ્વેનિક કોષ ડેનિયલ કોષ કહેવાતા નથી. કારણ કે અહીંયા ડેનિયલ કોષને આધારે આપણે બીજ રાસાયણિક કોષની કાર્ય પદ્ધતિ સમજીએ છીએ. તો ડેનિયલ કોષની પેટર્નને આધારે અસંખ્ય ગેલ્વેનિક કોષ મેળવી શકાય અને આપણે એને સમજી શકીએ. એટલે ડેનિયલ કોષને ગેલ્વેનિક કોષ કહેવાશે, પરંતુ બધા જ ગેલ્વેનિક કોષ ડેનિયલ કોષ કહેવાતા નથી. આ એક ખાસ ધ્યાન રાખજો. હવે બીજ રાસાયણિક કોષનું આપણે કાર્ય પદ્ધતિ સમજવા માટે આપણે એની ગોઠવણી જો સમજીએ તો ડાબી તરફ અને જમણી તરફ, ડાબી તરફ અને જમણી તરફ, વચ્ચે ક્ષાર સેતુ. ડાબી તરફ એનોડ, જમણી તરફ કેથોડ ધરાવતું અર્ધકોષ મૂકવાનું. એનોડ આગળ ઓક્સિડેશન થાય, કેથોડ આગળ રિડક્શન થાય. એનોડ ઋણ ધ્રુવ કહેવાશે અને કેથોડ ધન ધ્રુવ કહેવાશે. આટલી પ્રાથમિક સમજ હોવી જોઈએ. હવે ડેનિયલ કોષને આધારે જો આપણે આ સમજીએ તો એને 3 ભાગમાં આપણે વહેંચીએ આ બીજ રાસાયણિક કોષની કાર્ય પદ્ધતિ અને એની રચના સમજવા માટે. તો પહેલો ભાગ વિદ્યુત ધ્રુવો અને દ્રાવણો. તેમાં 2 પ્રકારના વિદ્યુત ધ્રુવો, Zn ઊભી લીટી આપીને ZnSO4, એટલે કે જે ધાતુની પટ્ટી તેને એ જ ધાતુના સક્રિય આયનોના દ્રાવણમાં ડૂબાડેલી હોય, આ રીતે વિદ્યુત ધ્રુવો અને દ્રાવણોનો ઉલ્લેખ કરવામાં આવે છે સંજ્ઞામાં. અને બીજો જે વિદ્યુત ધ્રુવ છે એ કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપર ધાતુની પટ્ટી. આ બંનેને આપણે અર્ધકોષ કહીશું. એના માટે આપણા પાઠ્યપુસ્તકમાં રેડોક્સ યુગ્મો એટલે કે રેડોક્સ કપલ તરીકેનો શબ્દ પણ પ્રયોજિત થયો છે. કેમ? કારણ કે અહીં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓમાં ભાગ લેતા પદાર્થોના ઓક્સિડેશન પામેલા અને રિડક્શન પામેલા સ્વરૂપોની એક સાથે હાજરીને રેડોક્સ યુગ્મ કહેવામાં આવે છે. એક સાથે હાજરી, ઓક્સિડેશન પામેલા અને રિડક્શન પામેલા સ્વરૂપોની એક સાથે હાજરી, એટલા માટે એને રેડોક્સ યુગ્મ પણ કહેવામાં આવે છે. તો તમને પૂછવામાં આવે કે ડેનિયલ કોષમાં કયા 2 રેડોક્સ યુગ્મોનો સમાવેશ થાય છે, એટલે કે કયા 2 અર્ધકોષ, અથવા તો ડાબી બાજુ કયો અર્ધકોષ અને જમણી બાજુ કયો અર્ધકોષ. અર્ધકોષ શબ્દની જગ્યાએ ડાબી બાજુ કયું રેડોક્સ યુગ્મ અને જમણી બાજુ કયું રેડોક્સ યુગ્મ, તો તે આપણને ખબર હોવી જોઈએ કે અર્ધકોષ માટે જ રેડોક્સ યુગ્મ શબ્દ વાપરવામાં આવેલ છે. એનો બીજો ભાગ જોઈએ તો બાહ્ય પરિપથ. બાહ્ય પરિપથ ધાત્વીય વાયર મારફતે વોલ્ટમીટર અને સ્વિચથી જોડાણ કરવામાં આવે. અને ત્રીજો ભાગ આંતરિક પરિપથ એક ક્ષાર સેતુ દ્વારા પૂર્ણ થાય.
આટલા 3 ભાગો પ્રમાણે આપણે સાધનોની ગોઠવણી કરીએ તો સંપૂર્ણ વીજ રાસાયણિક કોષનું રચના આપણે સમજી શકીએ. હવે ડેનિયલ કોષના ઉદાહરણ દ્વારા આપણે સમજવાનું છે. અહીં સૌપ્રથમ બંને બાજુના, ડાબી બાજુના અને જમણી બાજુના પહેલા ભાગ પ્રમાણે વિદ્યુત ધ્રુવો અને દ્રાવણો વિશેની સમજ મેળવીએ. ડેનિયલ કોષમાં ડાબી બાજુ ઝીંક ધાતુની પટ્ટીને એના સક્રિય આયન ZnSO4 ના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે અને જમણી બાજુ કોપર ધાતુની પટ્ટીને એને આનુષંગિક સક્રિય આયન CuSO4 ના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. એટલે એને સંજ્ઞામાં આપણે આ રીતે લખી શકીએ. આ બંને અર્ધકોષ કહેવાશે, અથવા તો આ એનોડ રેડોક્સ યુગ્મ અને આ કેથોડ રેડોક્સ યુગ્મ. આ ડાબી બાજુનું અને આ જમણી બાજુનું. આ બંને ધાતુની જે પટ્ટી દ્રાવણમાં ડુબાડેલી છે તો તેનું પહેલાં વજન કરી લેવામાં આવે અને વજન કર્યા બાદ ધાતુની પટ્ટીને ડુબાડવામાં આવે. બંને ધાતુની પટ્ટીને કોપરના તાર મારફત બાહ્ય પરિપથ ધાત્વીય વાયર મારફતે, એટલે કે આપણે ધાતુ તરીકે કોપરના તાર મારફત વોલ્ટમીટર અને સ્વિચથી જોડાણ કરવામાં આવે. એનોડ ધાતુની ઝીંકની પટ્ટી અને કેથોડ ધાતુની કોપરની પટ્ટીને આ રીતે બાહ્ય પરિપથ ધાત્વીય વાયર મારફતે વોલ્ટમીટર અને સ્વિચથી જોડાણ કરવામાં આવે. ત્રીજો ભાગ આંતરિક પરિપથ. સંપૂર્ણ વીજ પરિપથ પૂર્ણ કરવા માટે બંને અર્ધકોષના દ્રાવણોમાં યુ આકારની નળી, જેને ક્ષાર સેતુ કહેવામાં આવે છે, એક ક્ષાર સેતુની યુ આકારની નળીના બંને છેડા યુ આકારની નળીને ઊંધી મૂકી દેવામાં આવે તો સંપૂર્ણ વીજ પરિપથ કમ્પ્લીટ થાય. આ ક્ષાર સેતુની અંદર ડેનિયલ કોષમાં NH4NO3 એટલે કે એમોનિયમ નાઇટ્રેટ અથવા પોટેશિયમ નાઇટ્રેટ કે પોટેશિયમ ક્લોરાઇડનું દ્રાવણ આપણે ભરી શકીએ. અને આ જે એમોનિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ નાઇટ્રેટ કે પોટેશિયમ ક્લોરાઇડના જે પદાર્થો છે તેને અગર-અગરમાં અથવા તો જેલીયુક્ત મિશ્રણમાં એને ઓગાળવામાં આવે, એને ગરમ કરવામાં આવે ઉકાળીને, અને પછી એને ઠંડુ પાડીને એનું જેલીરૂપ મિશ્રણ આ યુ આકારની નળીમાં ક્ષાર સેતુમાં ભરવામાં આવે. હવે સંપૂર્ણ વીજ પરિપથ કમ્પ્લીટ થાય અને સ્વિચ ચાલુ કરીએ આપણે તો અહીં ડાબી બાજુનો અર્ધકોષમાં ઝીંક ધાતુની પટ્ટીના પરમાણુઓ જે એનોડ તરીકે વર્તે છે, ઝીંક વિદ્યુત ધ્રુવ, એનોડ ઋણ ધ્રુવ, અને જમણી બાજુનો કોપરનો વિદ્યુત ધ્રુવ
જે કેથોડ તરીકે અને કેથોડ ધન ધ્રુવ, તે પણ સમજીએ કે ઋણ ધ્રુવ કેમ અને ધન ધ્રુવ કેમ. અહીં આપમેળે રાસાયણિક પ્રક્રિયા જે થાય, સ્વિચ ચાલુ કરવાથી ઝીંક ધાતુની પટ્ટીના પરમાણુઓ જે ઓક્સિડેશન પામશે. દ્રાવણ શાનું ભરેલું છે? ZnSO4 નું. એટલે દ્રાવણમાં ઓલરેડી Zn+2 આયન અને SO4-2 આયનો તો છે જ. અહીં આ ઝીંક ધાતુની પટ્ટીના પરમાણુઓ ઓક્સિડેશન પામીને ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને Zn+2 આયનમાં પરિણમશે. એ Zn+2 આયનો દ્રાવણમાં જશે અને મુક્ત થતા ઇલેક્ટ્રોન આ કોપરના તાર મારફત ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ કોપર ધાતુની પટ્ટી ઉપર આવશે. એટલે કે અહીં બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન, ઇલેક્ટ્રોન ક્યાંથી ઉત્પન્ન થયા? ઝીંક ધાતુની પટ્ટીના પરમાણુઓ ઓક્સિડેશન પામ્યા એટલે ઇલેક્ટ્રોન ઝીંક ધાતુની પટ્ટીના પરમાણુ પર ઉત્પન્ન થયા, એટલે અહીંયા ઋણ ધ્રુવ કહેવામાં આવે છે. બીજ રાસાયણિક કોષમાં એનોડ ઋણ ધ્રુવ કહેવાશે અને એ ઇલેક્ટ્રોન આ કોપરના તાર મારફત એનોડથી કેથોડ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ કોપર ધાતુની પટ્ટીની ઉપર ઇલેક્ટ્રોન આવશે. જમણી બાજુ શું થશે? જમણી બાજુના અર્ધકોષમાં આ જે ઝીંક ધાતુની પટ્ટીના પરમાણુએ ગુમાવેલા જે ઇલેક્ટ્રોન કોપરના તાર મારફતે જે કોપર ધાતુની પટ્ટીની ઉપર આવ્યા, તો એ ઇલેક્ટ્રોનને દ્રાવણમાં રહેલા, અહીં દ્રાવણ શાનું ભરેલું છે? કોપર સલ્ફેટનું. એટલે દ્રાવણમાં કયા આયનો હાજર છે? Cu+2 અને SO4-2. તો આ જે કોપરના તાર મારફતે એનોડથી કેથોડ તરફ આવેલા જે ઇલેક્ટ્રોન છે, એ કોપર ધાતુની પટ્ટી ઉપરથી એના સંસર્ગમાં રહેલા દ્રાવણમાંના Cu+2 આયનો, એનોડથી આવેલા જે ઇલેક્ટ્રોન છે, જે ઝીંક ધાતુએ ગુમાવેલા ઓક્સિડેશન પામીને, તે ઇલેક્ટ્રોન સ્વીકારશે અને એનું રૂપાંતર શેમાં થશે? કોપર ધાતુમાં થશે. અને એ કોપર ધાતુ જે છે તે આ કોપર ધાતુની પટ્ટીની ઉપર જ જમા થશે. રિડક્શન પામેલી કોપર ધાતુ આવી રીતે. અહીં ઝીંક ધાતુની પટ્ટી ઓક્સિડેશન અનુભવે છે, એટલે સૌપ્રથમ આપણે આ બંને પટ્ટીને વજન કરીને મૂકેલી. પ્રક્રિયા બાદ શું થશે? ઝીંક ધાતુની પટ્ટી ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવીને તે પટ્ટીનું વજન શું થશે? ઘટશે. એટલે પ્રક્રિયા બાદ આપણે આ ધાતુની પટ્ટીને જો વિચારીએ તો આ ઓક્સિડેશન પામીને નાની થઈ જાય, કારણ કે એની ખવાણ થાય છે, એનું ઓક્સિડેશન થાય છે. અને અહીં કોપર ધાતુની પટ્ટી ઉપર દ્રાવણમાંના Cu+2 આયન એનોડ તરફથી આવેલા ઇલેક્ટ્રોનને સ્વીકારીને કોપર ધાતુમાં પરિણમે છે ને કોપર ધાતુની પટ્ટીની ઉપર જમા થાય છે. એટલે કોપર ધાતુની પટ્ટીનું વજન વધે અને ડાબી બાજુ ઝીંકની પટ્ટીનું વજન ઘટે. બીજું દ્રાવણમાં શું અનુભવાય તે. અહીં પ્રક્રિયા બાદ Zn+2 આયનની સાંદ્રતા SO4-2 આયન કરતાં વધી જશે. કેમ? કારણ કે અહીં ઝીંક ધાતુની પટ્ટીના પરમાણુઓ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવીને Zn+2 આયનમાં પરિણમે. એ દ્રાવણમાં જશે. Zn+2 આયન ઇલેક્ટ્રોન એનોડથી કેથોડ તરફ કોપર ધાતુની પટ્ટી પર જશે
દ્રાવણમાં ઓલરેડી Zn+2 અને SO4-2 આયન તો છે જ, પરંતુ ઝીંક ધાતુની પટ્ટીએ ઓક્સિડેશન પામીને જે Zn+2 આયનો છે તે પણ દ્રાવણમાં આવતા Zn+2 આયનના સાંદ્રતા વધી જશે, માટે દ્રાવણ ધન વિદ્યુત ભારયુક્ત બને. જ્યારે ડાબી બાજુ દ્રાવણમાંના Cu+2 આયનો એનોડ તરફથી આવેલા ઇલેક્ટ્રોન સ્વીકારીને રિડક્શન પામીને કોપર ધાતુની પટ્ટીમાં પરિણમે છે. દ્રાવણમાં પહેલાં Cu+2 અને SO4-2 આયન તો હતા જ, પરંતુ Cu+2 આયનો રિડક્શન પામીને કોપર ધાતુમાં પરિણમે એટલે કોપર ધાતુની Cu+2 આયનની સાંદ્રતા ઓછી થઈ જશે અને SO4-2 આયનની સાંદ્રતા વધી જશે. જો આ રીતેનું થાય તે તો કોષ કાર્ય કરતો બંધ થઈ જાય ને એટલા માટે જ અહીં આંતરિક પરિપથ ક્ષાર સેતુ દ્વારા આપણે પૂર્ણ કરીએ છીએ. તો અહીં વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુતનું વહન આંતરિક પરિપથ દ્વારા, આંતરિક પરિપથમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થશે. બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ તરફ એટલે ડાબી બાજુથી જમણી બાજુ હોય તો આંતરિક પરિપથમાં વિદ્યુતનું વહન એનાથી વિરુદ્ધ અને તે પણ આયનો દ્વારા થશે, ક્ષાર સેતુના માધ્યમ દ્વારા જમણી બાજુથી ડાબી બાજુ તરફ થશે. એટલે આ એક અગત્યની વાત છે, તે ખાસ સમજવાની છે કે બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન એક કોપરના તાર મારફત એનોડથી કેથોડ તરફ અને આંતરિક પરિપથમાં વિદ્યુતનું વહન ક્ષાર સેતુના માધ્યમ દ્વારા આયનો દ્વારા થશે અને તે જમણી બાજુથી ડાબી બાજુ તરફ એટલે કે કેથોડથી એનોડ તરફ. અહીં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા ડેનિયલ કોષમાં એનોડ ઝીંક ધાતુની પટ્ટીના પરમાણુઓ Zn+2 આયનમાં 2 ઇલેક્ટ્રોન ગુમાવીને પરિણમશે. એ ઇલેક્ટ્રોન કેથોડ ઉપર દ્રાવણમાંના Cu+2 આયનો 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને કોપર ધાતુમાં પરિણમશે અને રિડક્શન અર્ધ પ્રક્રિયા કહેવાશે, આને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાશે. કુલ કોષ પ્રક્રિયા જો જોઈએ તો આ 2 ઇલેક્ટ્રોનને આપણે તો Zn સોલિડ Cu+2 એક્વેસ આ સંજ્ઞા ખાસ લખવી, ભૌતિક સ્થિતિનો ઉલ્લેખ. અને આ જે રેડોક્સ પ્રક્રિયા છે એ સ્વયં પ્રેરિત છે, સ્વપ્રેરિત ઉષ્માક્ષેપક છે, એટલે ડેલ્ટા જીનું મૂલ્ય નેગેટિવ આવશે, એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય પણ નેગેટિવ આવશે અને કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેવું આવશે? પોઝિટિવ આવશે. હવે આપણે અર્ધકોષની વ્યાખ્યા જોઈએ. વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં તેને ડુબાડ્યો હોય તે દ્રાવણ સંયુક્તપણે અર્ધકોષ તરીકે ઓળખાય છે, જે ડેનિયલ કોષમાં આપણે જોયું. ડાબી બાજુ ઝીંકની પટ્ટી Zn-SO4ના દ્રાવણમાં ડુબાડેલી હતી એટલે એને એનોડ અર્ધકોષ કહેવાશે. અર્ધકોષનું નિરૂપણ કઈ રીતે થાય? તો વિદ્યુત ધ્રુવ અને સક્રિય આયનોના સૂત્રો ઝીંક ધાતુની પટ્ટીને Zn-SO4ના દ્રાવણમાં એટલે સક્રિય આયન Zn+2 ના સૂત્રો વચ્ચે ઊભી લીટી મૂકી કરવામાં આવે છે. એટલે ડેનિયલ કોષમાં એનોડ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ આ રીતે થશે અને કેથોડ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ આ રીતે થશે. કોપર ધાતુની પટ્ટી અને એના સક્રિય આયનનું સૂત્ર વચ્ચે આ ઊભી લીટી. પ્રમાણિત કોષ કોને કહેવાય? જે અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા, અહીં આપણે 2 અર્ધકોષ કોપરના તાર મારફતે બાહ્ય જોડાણ અને આંતરિક જોડાણમાં ક્ષાર સેતુના માધ્યમ દ્વારા, તો જે અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા 1 મોલર અથવા
જો વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરેલો હોય તો વાયુનું દબાણ 1 બાર તથા તાપમાન 298 કેલ્વિન એટલે કે 25 સેન્ટીગ્રેડ હોય તો તે પ્રકારના અર્ધકોષને પ્રમાણિત અર્ધકોષ કહે છે. ને આવા બે પ્રમાણિત અર્ધકોષ જોડવાથી પ્રમાણિત કોષ બને. ને પ્રમાણિત કોષ પોટેન્શિયલની સંજ્ઞા આ રીતે છે. ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ પણ આપણે જોઈ લઈએ. કોષના સાંકેતિક નિરૂપણમાં એનોડને ડાબી બાજુ લખવામાં આવે છે, કેથોડને જમણી બાજુ લખવામાં આવે છે. તો બંને બાજુ છેડા ઉપર અહીં ડાબી બાજુ ઝીંકનો પટ્ટી, એનો સક્રિય આયનનું સૂત્ર, વચ્ચે આડી લીટી, ઊભી લીટી, અને પ્રમાણિત કોષ હોય તો આપણે અહીં 1 મોલર એની વ્યાખ્યા પ્રમાણે લખવું પણ જરૂરી છે. કોષના સાંકેતિક નિરૂપણમાં આ સંજ્ઞા અને પ્રમાણિત કોષ હોય તો 1 મોલર સાંદ્રતા પણ સક્રિય આયનના સંજ્ઞાની નીચે લખવું જરૂરી છે. એ પ્રમાણે કેથોડનો અર્ધકોષ જમણી બાજુનો કોપર, પછી ઊભી લીટી અને સક્રિય આયનનું સાંદ્રતાનું સૂત્ર, અને એ બંને વચ્ચે ક્ષારક સેતુ. ક્ષારક સેતુ ન હોય તો એક લીટી, અને ક્ષારક સેતુ જો હોય તો 2 લીટી, 2 ઊભી લીટીનો ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે આ ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ છે. આવી રીતે કોઈ પણ ગેલ્વેનિક કોષનું સાંકેતિક નિરૂપણ આપણે કરી શકીએ આ રીતે. અહીં આપણે ક્ષારક સેતુની ઉપયોગિતા જોઈ લઈએ કે ક્ષારક સેતુની ઉપયોગિતા શું છે. તો વીજ રાસાયણિક કોષના 2 દ્રાવણોને જોડે છે, દ્રાવણોની વિદ્યુતીય તટસ્થતા જાળવે છે, કોષનો વિદ્યુતીય પરિપથ પૂર્ણ કરે છે, તથા તે લિક્વિડ જંકશન પોટેન્શિયલ એટલે કે LJP ને અવરોધે છે, જેથી કોષનો વોલ્ટેજ ઘટતો નથી. ને આગળ તમને જણાવ્યું તે પ્રમાણે એમોનિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ કે KCl ને જીલેટિન અગર અથવા તો અગર અગર સાથે ઉકાળીને એ દ્રાવણને ઠંડુ પાડી જેલી જેવું સ્વરૂપ બનાવવામાં આવે અને પછી એને યુ આકારની નળીમાં ભરવામાં આવે. ક્ષારક સેતુમાં એવા જ દ્રાવણો ભરી શકાય જેમાં ધન આયન તેમજ ઋણ આયનના વહનાંક સમાન હોય. અને એના જે બંને છેડા છે તે ગ્લાસ વૂલથી બંધ કરવામાં આવે. યુ નળીના બંને અર્ધકોષમાં યુ નળીને ઊંધી કરીને બંને છેડા એના ડૂબાડીને એના ક્ષારક સેતુના બંને જે છેડા છે તેને ગ્લાસ વૂલથી બંધ કરવામાં આવે છે. અહીં એક નોંધ આપણે ધ્યાને લઈશું કે જો સિલ્વર નાઇટ્રેટનો વિદ્યુત વિભાજ્યના દ્રાવણ તરીકે જો ઉપયોગ થયો હોય ત્યારે ક્ષારક સેતુ તરીકે KClના ક્ષારનો ઉપયોગ કરવાનો રહેશે નહીં, કારણ કે KCl સાથેની પ્રક્રિયાથી અર્ધકોષમાં સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ મળે. તેથી જ્યારે જો કોઈક અર્ધકોષમાં વિદ્યુત વિભાજ્યના દ્રાવણ તરીકે જો સિલ્વર નાઇટ્રેટનો ઉપયોગ થયો હોય તો KClનો ક્ષારક સેતુમાં દ્રાવણ તરીકે ઉપયોગમાં લઈ શકાશે નહીં. અને વિદ્યુત ધ્રુવના પણ 3 પ્રકાર આવે છે. ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઝીંક છે, કોપર છે, સિલ્વર છે, એલ્યુમિનિયમ છે વગેરે. અને ધાતુ કે અધાતુના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પણ વાપરી શકાય. તેમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમ ધાતુ, સ્ટીલની મિશ્ર ધાતુનો પણ ઉપયોગ થઈ શકે, અને અધાતુ તરીકે ગ્રેફાઇટનો પણ ઉપયોગ થાય જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કામ આપે. વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે H2 અને Cl2 વિદ્યુત ધ્રુવનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કોષ પોટેન્શિયલની જો આપણે વ્યાખ્યા જોઈએ તો વિદ્યુત રાસાયણિક કોષમાંના જે 2 વિદ્યુત ધ્રુવોને જોડતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ રાસાયણિક પ્રક્રિયાથી ઉપજેલા વિદ્યુત દબાણ હેઠળ એનોડથી કેથોડ તરફ
બાહ્ય પરિપથમાં વહે છે અને આ વિદ્યુત દબાણને કોષ પોટેન્શિયલ કહેવામાં આવે છે અને કોષ પોટેન્શિયલની સંજ્ઞા ઈ સેલ. પ્રમાણિત હોય તો આ રીતેની સંજ્ઞા મૂકવી, ન તો ફક્ત ઈ સેલ જ આપણે લખી શકીએ. એટલે કે કોષ પોટેન્શિયલ એ ખરેખર તો બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની કે સ્વીકારવાની વૃત્તિની તીવ્રતાના તફાવતનું માપ છે. એને આધારે આગળનો મુદ્દો આપણે બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.